ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન હેલો એરિન સંયોજનો. ચલો હેલોજનનું નામકરણ એ તો આઈ થિંક ઇઝી, તમને ફાવે છે બરાબર. ચાલો હવે એક સિમ્પલ મેથડ છે હેલો આલ્કેનની બનાવટ. હવે હેલો આલ્કેન ઘણી બધી પદ્ધતિથી બની શકે છે. તો અત્યારે હાલ આપણે એવી જ પદ્ધતિ ડિસ્કસ કરીશું જે આપણે એનસીઈઆરટીની ટેક્સ્ટબુકમાં આપેલું નથી. ફરી બોલું છું, એનસીઈઆરટીની ટેક્સ્ટબુકમાં જે નથી આપેલું ને, બસ આપણે અત્યારે એની જ ચર્ચા કરવાની છે. ઓકે, બાકી જે ટેક્સ્ટબુકમાં આપેલી છે તે પ્રક્રિયાઓ ઇઝી સિમ્પલ જ છે અને તમે ઇઝીલી તમે એનો સોલ્વ કરી શકો એવી જ છે બરાબર. ચાલો એમાં પહેલી એક છે જેનું નામ છે સિમ્પલ આલ્કેન હોય એની હું જો ક્લોરીન સાથે પ્રક્રિયા કરું તો કાં તો તમારે આને ગરમ કરવાનું અથવા તો પછી તમારે એને સૂર્યપ્રકાશની હાજરીમાં, સિમ્પલ સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરીન મુક્ત મૂલક ઇઝીલી બને. એટલે આ પ્રક્રિયાને કહેવાય છે મુક્ત મૂલક વિસ્થાપન પ્રક્રિયા બરાબર. અને તમને મળે RCl અને HCl છૂટું પડે. એટલે જે બે Cl છૂટા પડે એમ આ બંધ તૂટશે અને આ બાજુ બીજો બંધ તૂટશે અને એક Cl અહીંયા ને એક Cl અહીંયા, તો સિમ્પલ RCl અને R અને HCl મળી જશે બરાબર. હવે આ તો સિમ્પલ જ છે જો જે કહું એ. હવે મિથેન લો અને એનું ક્લોરિનેશન કરો બરાબર. તો સૂર્યપ્રકાશની હાજરીમાં ઇઝીલી તમને CH3Cl અથવા તો તમારે 520 થી 670 કેલ્વિન તાપમાન તમારે લેવાનું, ત્યારે તમને CH3Cl અને HCl મળશે. ચાલ આ એક સિમ્પલ પ્રક્રિયા છે, પણ આની સાથે સાથે ફરીથી બીજા Cl2 સાથે જોડાઈને CH2Cl2 બને, ફરીથી Cl2 સાથે જોડાય તો CHCl3 બને, ફરીથી Cl2 સાથે જોડાય તો CCl4 બને. તો બને બધાનું સમપ્રમાણ મિશ્રણ જ તમને મળે છે બરાબર. તો આને આજે અહીંયા જે ડોટ વાળું જે સ્ટ્રક્ચર બન્યું એને કહેવાય છે ફ્રી રેડિકલ. ગુજરાતીમાં એને કહેવાય છે મુક્ત મૂલક. હવે અહીંયા મુક્ત મૂલકની એક મેકેનિઝમ આપણે લેવાનું છે કે કેવી રીતે મુક્ત મૂલક બને. તો જોવું, ચલો પહેલા તો શું થાય, પહેલા સ્ટેપમાં આના સ્ટેપ્સ એકદમ સહેલા છે કે ભાઈ પહેલા તો જે Cl2 છે એ યુવી લાઇટ એટલે અલ્ટ્રાવાયોલેટ એટલે સૂર્યપ્રકાશની હાજરીમાં કાં તો તમે એને ગરમ કરો તો તમને મળશે Cl ડોટ. પછી બીજા સ્ટેપમાં શું થશે, એ Cl ડોટ એ CH4 સાથે જોડાય અને HCl બનાવે, આમાંથી એક H છૂટો પડે એની સાથે જોડાવે અને બને CH3 ડોટ. ત્યારબાદ આ CH3 ડોટ એ બીજા Cl2 ને તોડે અને CH3Cl અને Cl ડોટ, ચલો પાછો Cl ડોટ આવી ગયો, પછી બીજા મિથેનને પણ તોડે બરાબર. બીજું હવે સાથે સાથે જેમાં CH3 ડોટ મળ્યો એવો જ બીજો બે Cl હતા તો બીજો Cl બી બીજા CH4 ને તોડે અને તમને અહીંયા બે CH3 ડોટ એકબીજા સાથે જોડાઈ જાય અને તમને શું બનાવે, CH3 પણ બને બરાબર. તો આ એક સિમ્પલ પ્રક્રિયા અહીંયા પૂરી થઈ બરાબર. આની સાથે બીજા કેટલાય સ્ટેપ થાય અને ભાઈ આ પ્રક્રિયા આપણે 11th ના 13મા ચેપ્ટરમાં આપેલી છે, એના સ્ટેપ્સ ને બધું બરાબર. ચલો સેકન્ડ એક મેથડ છે અને એ મેથડનું નામ છે આલ્કીનમાંથી. આપણે અત્યારે આલ્કેનમાંથી ભણ્યા, હવે આલ્કીનમાંથી. ચલો આલ્કીનમાંથી તો સાવ સહેલું, કાં તો માર્કોનિકોનો નિયમ વપરાય કાં તો માર્કોનિકોનો નિયમ ન વપરાય. ચલો એ તો ખ્યાલ હશે જ બરાબર. એટલે તમારામાં તો વાંધો જરાય આઈ થિંક આવશે જ નહીં, તમને પ્રોપર ખ્યાલ આવી ગયો હશે તો બરાબર કે કઈ રીતે મળે અને ટેક્સ્ટબુકમાં આપેલું છે બરાબર કે બેમાંથી કઈ નિપજ મળે. જેમ કે જો આપણે અસમિત ઇથિલિનિક બંધ વાળું લઈએ, બ્યુટ 1 ઇન લો, બ્યુટ 2 ઇન લો તો માર્કોનિકોના નિયમની જરૂર જ નથી બરાબર. અને બ્યુટ 1 ઇન લો તો નિપજની જરૂર પડે. પણ બીજું હજી આમાં પાછો લોચો, જો તમે મુક્ત મૂલકની જેમ કરો તો કયું શક્ય છે, ચલો એક જોઈ લો. એટલે ચલો બંને એકવાર સમજાવી દઉં છું. ધારો કે આપણે બ્યુટ 1 ઇન લઈએ, ધારો કે હું HBr લઉં પેરોક્સાઇડની હાજરીમાં, તો આની બે શક્યતાઓ છે. એક તો પહેલી શક્યતા, ભાઈ અહીંયા બે ડોટ બને, પેરોક્સાઇડની હાજરીમાં H ડોટ અને Br ડોટ બને અને તમને નિપજ મળશે CH3 CH2 CH CH2, બંને ઉપર ડોટ છે. તો કાં તો અહીંયા જોડાય તો તમને આ પ્રાથમિક મુક્ત મૂલક બને અને કાં તો
આ જે CH3 CH2 CH2 હતા, બે જગ્યાએ ડોટ હતા. તો પહેલી પોસિબિલિટી કે ભાઈ અંદરના કાર્બન પર Br જોડાય અને બહારના કાર્બન પર Br જોડાય, તો આ ડોટ મળે, તો આ 2 ડિગ્રી મુક્ત મૂલક કહેવાય. હવે યાદ કરો 11th નું 12મું ચેપ્ટર કે ભાઈ મુક્ત મૂલકોની સ્થિરતાનો ક્રમ કયો છે. બોલો ભાઈ, યાદ છે? ચલો, કયો હોય વિચારો તો. પ્રાથમિક મુક્ત મૂલક વધુ સ્થાયી કે દ્વિતીયક મુક્ત મૂલક વધુ સ્થાયી? યસ, પ્રાથમિક મુક્ત મૂલક વધુ સ્થાયી કે દ્વિતીયક મુક્ત મૂલક વધુ સ્થાયી? તો મુક્ત મૂલકની સ્થિરતાનો ક્રમ આ રીતે છે. થ્રી ડિગ્રી સૌથી વધારે, 2 ડિગ્રી, 1 ડિગ્રી અને છેલ્લે મિથાઇલ મુક્ત મૂલક. બરાબર. તો અહીંયા 1 ડિગ્રી અને 2 ડિગ્રીમાં 2 ડિગ્રી વધુ સ્થાયી માટે આ નિપજ મળે છે. હવે જો તમે આની ડાયરેક્ટ HBr સાથે કરો, કશું જ કોઈ પેરોક્સાઇડ ઉદ્દીપક અહીંયા વાપરો છો એટલે આ ખારશ અસર પ્રતિમાર્કોનિકોનો નિયમ કહેવાય. અને અહીંયા માર્કોનિકોનો નિયમ કે અસમિતિથી લઈને દ્વિબંધની અસમિત પ્રક્રિયક સાથેની યોગશીલ પ્રક્રિયા થાય ત્યારે પ્રક્રિયકનો વધુ વિદ્યુત ઋણ ઘટક અહીંયા H+, અહીંયા ડોટ બનતા હતા, અહીંયા પ્લસ અને માઇનસ બને છે. એટલે અહીંયા જે પ્રમાણે બને ને એ પ્રમાણે અહીંયા બંધ તૂટે. જો તમે અહીંયા મુક્ત મૂલક ઉત્પન્ન કરી દો પહેલેથી અને પછી બ્યુટ 1 સાથે કરો તો અહીંયા બંધ તૂટીને મુક્ત મૂલક બને. અને જો HBr માં H+Br- લો તો અહીંયા એ રીતે પ્લસ અને માઇનસ બને. અને એ તો તમને ખ્યાલ છે જ, માર્કોનિકોના નિયમ પ્રમાણે આ વધુ સ્થાયી છે. 2 ડિગ્રી કાર્બોકેટાયન, બરાબર. અને તમને નિપજ મળે છે 1 બ્રોમોપ્રોપેન. તો ઈઝી અને સિમ્પલ તમને ખ્યાલ આવી ગયો હશે, બરાબર. એટલે હવે ધ્યાનથી જોજો હું જે કહું એ. ધારો કે હું એક પ્રક્રિયા લઉં CH3OH, જસ્ટ મિનિટ, CH3OCH3. હા, ધ્યાનથી જોજો, બરાબર. હવે આમાં કાર્બોકેટાયનમાં શું થાય કે R એટલે જનરલ જ લખું છું, ધારો કેમ કે આ CH3 માં પાછું દરેકમાં અલગ અલગ થતું હોય છે, ત્યારે જનરલ એક સ્વરૂપ લખું છું. ધ્યાનથી જોજો. ધારો કે ડાય ઇથર છે, ડાય ઇથર એટલે કેવું બંધારણ? ROOR. અને જો હું આની પ્રક્રિયા HBr સાથે કરું, બરાબર, તો પહેલા તો આ સંમિત ડાયથર છે. સંમિત એટલે ખબર પડી ને, અહીંયા CH3 તો અહીંયા CH3, અહીંયા CH3 CH2 તો અહીંયા CH2 CH3. અને બંધ તૂટે તો તમને શું મળશે? RO ડોટ મળશે. પહેલા તો કેટલા? 2. ફરીથી તમને અહીંયા મળશે 2 RO ડોટ. બરાબર. અને બંધ તૂટે એટલે અહીંયા મળશે 2 વખત RO ડોટ. અને પછી જો આની HBr સાથે પ્રક્રિયા કરું તો એક જોડાશે ROH અને બીજો જોડાશે RO સાથે Br. બરાબર. હા, અને આમાંથી પછી શું થાય? બીજા HBr ને તોડે એમ કરીને બીજો ROH મળે અને Br ડોટ છૂટો પડે. એટલે એ તો ઈઝી ખ્યાલ હશે તમને આ, બરાબર. એક આ પેરોક્સાઇડ હશે, પેલું આગળ હમણાં જે એક્ઝામ્પલ હમણાં મારે ભૂલથી રેસ થઈ ગયું ને, એ તમારે યાદ રાખવાનું થાય છે. બાકી તો કંઈ સહેલું જ છે, કંઈ વાંધો નથી. આગળ ચલો, હવે આપણે અહીંયા લઈએ આલ્કોહોલ માંથી હેલાઇડ મેળવવું. તો ચલો, પહેલા તો ZnCl2, કેમ કે કેટલાય પ્રક્રિયકો છે, તમને યાદ હશે જ, બરાબર. એટલે એમાં પહેલા લ્યુકાસ કસોટી આવે, બરાબર. પછી SOCl2 આવે, PCl3, PCl5, HCl અને હેલોજન અને લાલ ફોસ્ફરસ સાથેની પ્રક્રિયા, બરાબર. ચલો, એટલે એ તો સહેલું જ ખ્યાલ હશે જ. ચલો, ઉત્કલન બિંદુનો ક્રમ હું 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી લઉં તો તમને ખ્યાલ છે જ કે સૌથી વધુ ઉત્કલન બિંદુ કોનું? 1 ડિગ્રીનું, 2 ડિગ્રીનું અને 3 ડિગ્રીનું, ત્યારબાદ ઓછું, બરાબર. એ ઉત્કલન બિંદુનો ક્રમ થયો. બીજું, હવે જો મોનોહેલોજન હોય તો આયોડિનનું સૌથી વધુ ઉત્કલન બિંદુ, એટલે મોનોહેલોજન લો, ઉત્કલન બિંદુનો મોનોહેલોજનનો ક્રમ. મોનોહેલોજન એટલે ખ્યાલ છે ને, એક જ હેલોજન જોડાયેલો હોય. તો આયોડિન, પછી બ્રોમો આવે અને પછી ક્લોરો આવે. આ યાદ રાખીશું. ચાલો, બેન્ઝીન રિંગ વાળા લો, ઓર્થો, મેટા અને પેરા, બરાબર. તો ઓર્થો, મેટા અને પેરાનું તો ઓલમોસ્ટ સેમ છે, બરાબર, બહુ ડિફરન્સ નથી, બરાબર. એટલે એ તો ઈઝી. હવે ચલો, પછી આલ્કેન કરતા બધાના ઉત્કલન બિંદુ વધારે, ચલો એ બી ખ્યાલ હશે. દ્રાવ્યતાની વાત કરીએ તો આલ્કિલ હેલાઇડ પાણીમાં શું દ્રાવ્ય આલ્કેન કરતા?
બરાબર, એ પણ ઈઝી, એટલે એમાં બી વાંધો ના આવે. બરાબર, હવે આના પછી આપણે એક આગળ પોઈન્ટ લઈએ છીએ એના રાસાયણિક ગુણધર્મો. તો ચલો, હેલોજનનો ગુણધર્મ શું છે? તો કે હેલોજન જનરલી તમને કેવી પ્રક્રિયા આપે? તો કે સિમ્પલ વિસ્થાપન પ્રક્રિયા આપે. જો OH ની હાજરીમાં હું પ્રક્રિયા કરું તો સિમ્પલ ROH બને અને X માઇનસ બને. અને યાદ હોય તો આની ઉપરથી જે કથા આવી ગઈ કે આ આલ્કિલ હેલાઇડ કેવો હોય, તો જો મિથાઇલ હેલાઇડ હોય અથવા તો 1 ડિગ્રી હોય તો એ SN2 પ્રમાણે ક્રિયાવિધિ પ્રમાણે પ્રક્રિયા આપશે, અને 2 ડિગ્રી કે 3 ડિગ્રી હોય તો એ SN1 ક્રિયાવિધિ પ્રમાણે પ્રક્રિયા આપશે. બરાબર, બીજું, જો તમે બેઝિક પ્રોટોન લો અને એસિડિક પ્રોટોન લો તો જુઓ, જેમ કે અહીંયા હું H લઉં છું, અહીંયા હું X લઉં છું. બરાબર, જો આની તમે ન્યુક્લિયોફાઇલ સાથે પ્રક્રિયા કરો તો સિમ્પલ NU દાખલ થાય અને X જાય. બરાબર, અને ન્યુક્લિયોફાઇલ દાખલ થાય. પણ જો તમે બેઝિક ન્યુક્લિયોફાઇલ લો એટલે OH- ની હાજરીમાં, તો અહીંયા વિલોપન પ્રક્રિયા થાય છે. યાદ છે, દ્વિબંધવાળી નિપજ મળે છે. અહીંથી હેલોજન ને અહીંથી H દૂર થાય. અત્યારનું જનરલ સ્વરૂપ લખું છું, ટેક્સ્ટબુકમાં તમારે પેલા ઉદાહરણ સાથે આપ્યું છે, એકવાર રિવાઇઝ થઈ જાય. ચલો, અને ખ્યાલ આવી ગયો હશે. બરાબર, ચલો, SN1 ને SN2 તે કામ થાય. મેં તમને પેલા જે વિડીયોઝ આગળ મોકલેલા છે, તો SN1 ને SN2 એ વ્યવસ્થિત મેં કરાવ્યું છે, તો એ જોઈ લેજો એકવાર ગ્રાફ સાથે, યાદ હોય તો. બરાબર, ચાલો આગળ. હવે એક જ મિનિટ. ચાલો, હવે આગળ. હવે આ જે હેલાઇડ છે એમાં સૌથી હું અહીંયા લખું છું મુક્ત થતા સમૂહ, મુક્ત થતા હેલાઇડ નો ક્રમ. કયો હેલોજન સૌથી ઝડપી મુક્ત થાય? તો I- છે ને સૌથી ઝડપી મુક્ત થાય. કેમ? કદ મોટું એટલે આકર્ષણ ઓછું. પછી Br- આવે. મુક્ત થતા એટલે ખબર પડી ને, લિવિંગ ગ્રુપ. લિવિંગ ગ્રુપ એટલે કયો હેલોજન જોડાયેલો હોય તો સૌથી ઝડપી જાય. ધારો કે હું બધાની OH- સાથે પ્રક્રિયા કરું તો કયો સૌથી ઝડપી વિસ્થાપન પ્રક્રિયા પામે? આ વાળી વિસ્થાપન પ્રક્રિયા. હું અહીંયા CH3 જ લઉં, ધારો કે, ચલો ઉદાહરણ જ લઉં એટલે ખ્યાલ, વાંધો નહીં, એમ તો ખ્યાલ આવી જશે. એટલે હું આ કહેવા માંગુ છું. ધ્યાનથી જોજો જે કહું એ. હું ધારો કે CH3I લઉં છું અને એની OH- સાથે પ્રક્રિયા કરું તો તમને ખ્યાલ છે શું થાય? CH3OH અને I- છૂટો પડે. એવી રીતે CH3Br લઉં, OH-, બરાબર, CH3Cl લઉં, OH- અને CH3F લઉં અને OH-. તો હવે આ જે ચારેય પ્રક્રિયાઓ છે 1, 2, 3, 4, તો એવું કહેવાય છે જે પહેલી જે I વાળી પ્રક્રિયા છે ને, તો એ I વાળી પ્રક્રિયા એનો રિલેટિવ રેટ તો એવું કહેવાય છે કે 30,000 ગણો છે. ક્યારે? જો તમે F મુક્ત થવાની ઝડપ ગણો એની 1 લો તો એના કરતા Cl દૂર થવાની પ્રક્રિયા 200 ગણી ઝડપી છે. Br દૂર થવાની પ્રક્રિયા 10,000 ગણી છે અને I દૂર થવાની ક્રિયા એ તો 30,000 ગણી છે આની સરખામણીમાં. બરાબર, એટલે આ યાદ રાખજો. બીજું, અહીંયા આ બધા લુઈસ બેઝ તરીકે વર્તે છે. એટલે એનો મતલબ એવો થયો કે જો આમાં તમે I-, Br-, Cl- ને F- ની બેઝિકતાનો ક્રમ કહો, એટલે એ રિવર્સ પ્રક્રિયામાં શું થાય? આ I- OH- ને રિપ્લેસ કરે તો બેઝિકતાનો ક્રમ આવો છે. I- તો જરાય અડે જ નહીં. Br-, Cl- આવા ક્વેશ્ચન ખાસ એક્ઝામમાં પૂછે છે. બરાબર, કે અહીંયા મુક્ત મૂલકો, અરે સોરી, ન્યુક્લિયોફાઇલ એટલે કે કેન્દ્રાનુનાગી પ્રક્રિયકોની બેઝિકતાનો ક્રમ કયો? એટલે કહેવા શું માંગે છે ખબર છે? ચલો, 30,000 ગણું ઝડપી છે, એનો મતલબ કે આ પ્રક્રિયા થવાની શક્યતા સૌથી વધુ. પછી હું આ પ્રક્રિયા લખું CH3OH અને Br-, તો આની રિવર્સ પ્રક્રિયા આના કરતા તો બહુ જ ધીમી. CH3OH વત્તા Cl- તો એનાથી એ ધીમી, અને CH3OH અને F- આની સૌથી ધીમી. તો આ ચારેયમાંથી ઋણ આયન એટલે આ જે બેઝિક ઘટક છે આ OH- એટલે લુઈસ બેઝ જ કહેવાય ને, ખ્યાલ હશે જ તમને.
11th માં આવી ગયું OH માઇનસ એ બધા જ ન્યુક્લિયોફાઇલ લુઈસ બેઝ હોય કેમ કે એમની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. તો આ પ્રક્રિયા સૌથી ઝડપી, આ પ્રક્રિયા થવાની શક્યતા સૌથી વધુ. ધેટ મીન્સ રિવર્સમાં I માઇનસ OH ને રિપ્લેસ નહીં કરી શકે. જ્યારે છેલ્લી પ્રક્રિયાની શક્યતા બહુ જ ઓછી, જેના કારણે આ F માઇનસ OH માઇનસ જો જોડાઈ ગયો હોય તો એને બી દૂર કરીને પોતે જોડાઈ શકે. એટલે એનો મતલબ શું થયો તો કે F માઇનસની બેઝિકતા સૌથી વધારે, I માઇનસની સૌથી ઓછી. ફરી બોલું છું, F માઇનસની બેઝિકતા સૌથી વધારે, I માઇનસની બેઝિકતા સૌથી ઓછી છે. ચાલો આગળ. તો આ થયો એની બેઝિકતાનો ક્રમ, બરાબર. અને આ રીતે એની બેઝિકતા ચેક થાય. એટલે હવે જુઓ, બેઝિકતાના ક્રમ પરથી હવે અહીંયા હું લખું છું જે પ્રબળ બેઝ છે અને નિર્બળ બેઝ છે, જે બેઝિક લાક્ષણિકતા ધરાવે, એટલે ન્યુક્લિયોફાઇલ કહેવાનો મતલબ, સારા ન્યુક્લિયોફાઇલ. બરાબર, સારા ન્યુક્લિયોફાઇલ એટલે પ્રબળ ન્યુક્લિયોફાઇલ એમ. બરાબર. બીજી બાજુ લખ્યું છે નિર્બળ એટલે કેવા ખબર, ગરીબ, આમ ઇંગ્લિશ પ્રમાણે જોઈએ તો. બરાબર. અને આ કેવા નિર્બળ ન્યુક્લિયોફાઇલ, એટલે જલ્દી એ યુગ્મનું દાન ન કરી શકે. તો જો હું OH માઇનસ લઉં અને H2O લઉં તો H2O કરતા OH માઇનસ પ્રબળ બેઝ છે. પછી એવી રીતે હું CH3OH લઉં અને બીજું લઉં CH3O માઇનસ તો અગેન આ વધારે. એ રીતે જો હું એમોનિયા લઉં એના કરતા જો હું ઋણાયન વાળો ઘટક લઉં તો આ વધુ હોય. એવી રીતે હું જો CH3CH2NH2 લઉં એના જગ્યાએ હું જો CH3CH2NH માઇનસ લઉં તો કોની બેઝિકતા વધારે? આની બેઝિકતા વધારે છે. બરાબર. એટલે એનો મતલબ એ તો ચલો હવે આ ચારે, હવે એમાં અહીંયા જે અમુક બીજા એક ઘટકો લઉં છું, આ એક જગ્યાએ મેં ક્વેશ્ચન જોયો હતો કે ભાઈ CH3I માઇનસ, પછી NH2 માઇનસ, પછી OH માઇનસ અને છેલ્લે F માઇનસ. તો આ ચારેયમાંથી સૌથી વધુ બેઝિકતા કોની ખબર છે? CH3 ની. કેમ? એનું કારણ કેમ કે CH4 સૌથી સ્થાયી, એમોનિયા એનાથી ઓછો, આ H2O અને આ HF. HF નો બંધ પ્રબળ, બરાબર, એટલે F માઇનસ જલ્દી છૂટો ના થાય. એટલે એક ખાસ યાદ રાખજો, આ પણ બેઝિકતાનો ક્રમ છે. અત્યારે મેં તમને આ બીજું, હવે જો તમે CH3Cl લખો અને એમાં બંધ તોડો તો આ પ્લસ, આ Cl માઇનસ બને, CH3 પ્લસ બને. એ વાળો આ નથી, બરાબર. આ CH4 માંથી જ બને, H પ્લસ જાય એટલે બાકીનો ઋણાયન. NH3 માંથી H પ્લસ જાય એટલે ઋણાયન. H2 માંથી H પ્લસ જાય એટલે ઋણાયન. HF માંથી H પ્લસ જાય એટલે ઋણાયન. આ એ બધા છે, બરાબર. બધા એવું જ વિચારે કે CH3Cl માંથી બન્યો હશે. એ તો તમને હંમેશા CH3 પ્લસ મિથાઇલ કાર્બોકેટાયન જ મળે. તો કાર્બેનાયન ની વાત થાય છે. એટલે તમને એટલો ખ્યાલ આવી ગયો. એટલે આની સ્થાયીતા સૌથી ઓછી, કેમ કે આ બહુ ઓછો બને. સ્થાયીતા સૌથી ઓછી એટલે શું થાય? એની બેઝિકતા સૌથી વધારે, કેમ કે ઝડપી કોઈની સાથે જોડાઈ જાય. F માઇનસ, અહીંયા તો ખબર જ છે તમને, આંતરાણવીય હાઇડ્રોજન બંધ બને છે, ખ્યાલ છે ને? આ રીતે આંતરાણવીય હાઇડ્રોજન બંધ રચાય છે, બરાબર. એક લાઈનમાં બી લખી શકો HF 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 આ રીતે. બરાબર. પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા, પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા, પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા, બરાબર. આ રીતે HF. ખ્યાલ આવી ગયો છે? તો આ શું દર્શાવે છે તો કે HF, બરાબર, કે ભાઈ આ આંતરાણવીય હાઇડ્રોજન બંધના કારણે શું થાય તો કે આ બંધ જલ્દી છૂટો પડે જ નહીં. આ બંધ જલ્દી છૂટો પડે જ નહીં, બરાબર. જ્યારે આ છૂટો પડે, આ અને આ સૌથી ઓછું, આ પ્રક્રિયા થવાની શક્યતા બહુ જ ઓછી. એટલે એના કારણે આ એકદમ અસ્થાયી, અને વધુ અસ્થાયી એટલે એનો મતલબ શું થયો કે એની સક્રિયતા વધારે, એટલે કે બેઝિક લાક્ષણિકતા વધારે. ચાલો, બરાબર. આપણે NCERT ની ટેક્સ્ટબુકમાં એટલું આ ડિટેલમાં નથી આપ્યું કે ભાઈ કોણ વધારે કોણ ઓછો,
બરાબર. છતાં પણ જુઓ હું એક અહીંયા એક ક્રમ લખી રહ્યો છું. બરાબર. ધારો કે હું CH3I એને મિથેનોલમાં ઓગાળું છું, તો પછી CH3I ને મિથેનોલમાં ઓગાળી, મિથેનોલ દ્રાવક તરીકે વાપર્યો છે. CH3I ને જો તમે મિથેનોલમાં ઓગાળો તો એ વખતે એનો ક્રમ એટલે જે પણ ન્યુક્લિયોફાઇલ છે, જુદા જુદા ન્યુક્લિયોફાઇલ એની પ્રબળતા, બરાબર, એક ટોપિક લઈએ છીએ. તો ચલો, તો એક લિસ્ટ યાદ જ રાખવું પડશે કે ભાઈ પ્રબળ ન્યુક્લિયોફાઇલ કયા. પ્રબળ ન્યુક્લિયોફાઇલ કયા? તો ફર્સ્ટ છે ટ્રાઇઇથાઇલ ફોસ્ફીન, બીજો છે HS I-, પછી ડાયઇથાઇલ એમાઇન આયન, બરાબર, ઋણ વીજભાર નહીં આવે હો અહીંયા, ડાયઇથાઇલ એમાઇન, બરાબર. ત્યારબાદ CN-, ત્યારબાદ ટ્રાઇથાઇલમાઇન, પછી OH-. તો આ બધા પ્રબળ ન્યુક્લિયોફાઇલ છે. ન્યુક્લિયોફાઇલ એટલે ખબર છે ને, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. બીજું એક શબ્દ છે પ્રબળ અને નિર્બળ બે ના મિક્સ, એટલે એના માટે ઇંગ્લિશ વર્ડ જ લખું છું, મોડરેટ ન્યુક્લિયોફાઇલ. બરાબર. તો એ કયા કયા? Br-, NH3. એટલે આ બધા પ્રક્રિયા ધીમી આપે. ચાલો, આનું નામ શું થશે? CH3SCH3. બરાબર, વિચારજો, નેક્સ્ટ લેક્ચરમાં કહીશ અથવા તો કોમેન્ટ સેક્શનમાં લખો. Cl- અને પછી CH3COO- એસિટેટ આયન. અને છેલ્લે આવે છે નિર્બળ ન્યુક્લિયોફાઇલ. મોડરેટ એટલે ખબર પડી ને, એની પ્રક્રિયા નિર્બળ પણ ના કહેવાય ને પ્રબળ પણ ના કહેવાય, ઇન્ટરમીડિયેટ. તો આ છે F-, પછી છે H2O અને પછી છે CH3OH પોતે જ, બરાબર, એટલે સૌથી નિર્બળ. બરાબર. ચાલો, હવે આ તો મેં લખી નાખ્યું, બરાબર. હવે અમુક એક્ઝામ્પલ લખું છું એટલે તમને ઇઝીલી ખ્યાલ આવી જાય, બરાબર. અને ધ્યાનથી જોજો જે લખવું એ, અને એના એક્ઝામ્પલ્સ ખાસ જે ટેક્સ્ટબુકમાં નથી આપ્યા એ. ચાલો, ફર્સ્ટ હું લઉં છું બેન્ઝીન પર CH2Cl OH-. જસ્ટ અ મિનિટ, ચલો સળંગ લખી નાખું પછી સમજાવું. ઓકે, ચલો ભાઈ, પહેલી પ્રક્રિયામાં તો સાવ સહેલું, ભાઈ Cl ની જગ્યાએ OH- આવી જાય, બરાબર, અને સિમ્પલ પ્રક્રિયા થાય. બેન્ઝાઇલ ક્લોરાઇડમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ. સેકન્ડમાં આ CH3 અને I વચ્ચેનો બંધ તૂટે તો I- બને ને ફિનોક્સાઇડ આયન બને. તો એમાંથી આ વધુ સક્રિયના કારણે શું થાય? CH3 અહીંયા આવી જાય અને પ્રક્રિયા કઈ? તો વિલિયમસન સંશ્લેષણ, બરાબર. અને તમને નિપજ મળે છે OCH3 અને સાથે I-. એટલે ધારો કે અહીંયા Na+ હોય તો અહીંયા Na I મળી જાય. ચાલો, આ પણ પ્રક્રિયા જો સાવ સહેલી. હવે બીજું, આ SH છે એને કહેવાય થાયોલ આયન. જેમ OH ને તમે આલ્કોહોલ કહો છો એમ SH એટલે થાયોલ, સિમ્પલ, બરાબર. અને આ CH3SH છે ને, એટલે આ જે SH છે ને એ OH કરતા વધુ સક્રિય છે, એની ન્યુક્લિયોફિલિસિટી વધારે છે, બરાબર. એટલે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કે વધુ પ્રબળ છે, એટલે સિમ્પલ પ્રક્રિયા થાય ને Br- છૂટો પડે. અહીંયા પણ જો Cl અને NH3 છે તો સિમ્પલ CH3CH2NH2. અને આ તમે એમાઇન ની બનાવટમાં ભણ્યા છો 13મા ચેપ્ટરમાં, બરાબર. જો બાકી હોય 13મું ચેપ્ટર તો ખ્યાલ આવશે પછી. અને અહીંયા પણ Br અને Na+. આનું નામ છે સોડિયમ ઇથાઇનાઇડ અથવા સોડિયમ એસિટિલાઇડ કહેવાય આને.
બરાબર 11th ના 13મા ચેપ્ટરમાં આવતું હતું આલ્કાઇનના એસિડિક ગુણધર્મોમાં. તો CH3 CH2 C અને પછી ટ્રિપલ બોન્ડ CH એટલે બ્યુટ 1 આયન થશે. બરાબર. તો આનો મતલબ એ થયો આપણે જેટલા કાર્બન વાળા આલ્કાઇન જોઈતા હોય એટલા કાર્બન વાળા આલ્કાઇન તમને આમાં મળી જ જવાના છે. બરાબર. આગળ અને બીજો NaBr છૂટો પડે અને એક્ઝામ્પલ અહીંયા પહેલી વારમાં શું થશે CH3NH2 અને એક HI છૂટો પડશે. પછી વધુ માત્રામાં લખ્યું છે એટલે બીજો CH3I સાથે જોડાય તો CH3 twice NH ત્રીજી વાર જોડાય CH3 thrice N એક H ઘટતો જાય પણ હવે તો ભાઈ N છે જ નહીં પણ નાઇટ્રોજન પાસે યુગ્મ છે તો ચોથો બંધ એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના દાન દ્વારા બને CH3 4 times N plus અને I minus ટેટ્રામિથાઇલ એમોનિયમ 4 ડિગ્રી આયોડાઇડ ટેટ્રામિથાઇલ પછી એમાઇન ને એમોનિયમ કહેવાય 4 ડિગ્રી આયોડાઇડ. બરાબર. એટલે આનાથી મેં તમને સિમ્પલ ન્યુક્લિયોફાઇલ કઈ રીતે પ્રક્રિયા કરે એ તમને આ ઉદાહરણ પરથી તમને એટલું મગજમાં બેસી ગયું હશે. બરાબર. ભાઈ એટલે આમાં આ જ વસ્તુ છે તમને ઇઝીલી ખ્યાલ આવવો જોઈએ. ચાલો હવે હું સહેજ ટિપિકલ પ્રક્રિયાઓ લઉં એટલે તમે જે આજે ભણ્યા અત્યાર સુધીમાં એમાં સહેજ ટિપિકલ એક્ઝામ્પલ્સ અને આવા ખાસ પૂછે છે. બરાબર. આવી પ્રક્રિયાઓ એ ખાસ પૂછે છે. તો ચાલો ધ્યાન રાખજો. હવે તો 1 by 1 શરૂ કરીએ. એક આવી પ્રક્રિયા છે CH3CH2NH2 એની પ્રક્રિયા હું CH3I સાથે કરું K2CO3 ઉદ્દીપકની હાજરીમાં તો શું નિપજ મળે. તો ચાલો પહેલા તો તમને આ તો ખ્યાલ છે જ CH3CH2NH આનો H અને આનો I HI બનાવે એટલે શું થાય CH3 CH2 NH અને CH3 અને બીજું આ N સાથે છે ને એટલે એમાં એકચ્યુઅલી એવું છે કે I માઇનસ અહીંયા જોડાય અને આ NH2 પ્લસ બને કેમ કે આનો જે H પ્લસ છૂટો પડે એ આ રીતે જોડાય. બરાબર. યુગ્મના દાન દ્વારા અહીં છોટી CH3 સાથે જોડાશે અને I માઇનસ અહીંયા હતો જ અને પછી આ જે K2CO3 છે ને એના લીધે શું થશે તો કે અહીંયા બીજો એક CH3I અહીંયા આ રીતે જોડાશે CH3 CH2 હતું જ NH હતો જ એટલે NH2 CH3 આવું હતું જ આનું આ જ લખ્યું મેં I માઇનસ સાથેનું. બરાબર. તો હવે આ શું કરે છે બીજો એક CH3 એટલે આનો જે એક H હતો એ કેન્સલ થઈ ગયો અને HI તો બની જ જવાનો છે. આનો એક H અને I માઇનસ એટલે HI તો બની જ જવાનો છે પણ આ K2CO3 ની હાજરીમાં અહીંયા બીજી વધારાની એક પ્રતિવર્તી પ્રક્રિયા થાય છે જેમાં અહીંયા એક CH3 આવી જાય છે. બરાબર. ત્યારબાદ એટલે તમને એમ લાગે K2CO3 એટલે કંઈક નવું થતું હશે પણ પ્રક્રિયા એની જ થાય છે પણ K2CO3 ની હાજરીમાં શું થાય પ્રક્રિયા ઝડપી બને છે. એટલે હજી ફરીથી બીજો એક CH3I જોડાય K2CO3 ની હાજરીમાં તો CH3CH2N CH3CH3 આ રીતે જોડાય. બે તો હતા જ ને ત્રીજો એક વધારાનો આવ્યો CH3. બરાબર. આ રીતે જોડાશે અને એમાંથી પછી છૂટો પડે છે એટલે આ રીતે ફાઇનલી તમને શું મળે છે ટ્રાયમિથાઇલ એમોનિયમ આયોડાઇડ ક્ષાર. ફરીથી પહેલા તો ઇથાઇલ ઈ પહેલા આવે ટ્રાયઇથાઇલ સોરી બોલવામાં ભૂલ થઈ મારે ફરીથી લખું છું ઇથાઇલ ટ્રાયમિથાઇલ એમોનિયમ 4 ડિગ્રી આયોડાઇડ એટલે ઉપરની જ પ્રક્રિયા થાય છે આ જ પણ આ K2CO3 ની હાજરીમાં એ પ્રક્રિયા ઝડપી થાય છે. બસ જસ્ટ આટલું ધ્યાન રાખવાનું છે. બરાબર. ચાલો હવે ધ્યાનથી જોજો. નેક્સ્ટ એક છે C6H5O નંબર 1 બીજો છે CH3OH પછી છે HO
પછી છે CH3COO માઇનસ અને પછી છે CH3S માઇનસ. 1 2 3 4 અને 5. બરાબર. તો આ 1 2 3 4 અને 5 મેં લખ્યા. તો તમારે ન્યુક્લિયોફાઇલ ની પ્રબળતાનો ઉતરતો ક્રમ લખવાનો છે. ચાલો, ન્યુક્લિયોફાઇલની પ્રબળતા સૌપ્રથમ કોની ઉપર આધાર રાખે? તો કે તમને ખ્યાલ છે, જો C6H5O માઇનસ ફિનોક્સાઇડ આયન, આ મિથેનોલ છે, આ OH માઇનસ આયન છે, આ ઋણ વીજભારિત છે, બરાબર, અને આ થાયો મિથાઇલ આયન છે, થાયોમિથોક્સી આયન છે, આ મિથેનોલ છે, આ OH માઇનસ, આ એસિટેટ આયન છે, અને આ ફિનોક્સાઇડ અથવા ફિનોક્સી આયન છે. હવે બધામાં સલ્ફરની વિદ્યુત ઋણતા, એટલે જો અહીંયા જે ઋણ વીજભારિત ઘટક છે અથવા તો તટસ્થ ઘટક છે કે જેની પાસે યુગ્મ છે, એમાં સલ્ફરની વિદ્યુત ઋણતા ઓછી. પહેલા 4માં O છે, છેલ્લામાં S છે. તો ઓક્સિજન કરતા સલ્ફરની વિદ્યુત ઋણતા ઓછી, એટલે કે ઇલેક્ટ્રોનને જકડી રાખવાની વૃત્તિ ઓછી, એટલે કે યુગ્મની દાન કરવાની વૃત્તિ વધારે. યુગ્મની દાન કરવાની વૃત્તિ વધારે એટલે કે ન્યુક્લિયોફાઇલ તરીકેની પ્રબળતા વધારે, માટે 5 નંબર સૌથી પહેલા આવશે. બીજું, હવે બાકીના આપણે 1 3 અને 4 ચેક કરીએ તો એમાં ઓની માથે ઋણ વીજભાર છે, સ્વાભાવિક છે, તો એવી 3 જ આવવાના. જ્યારે OH તટસ્થ છે, જેના કારણે શું આવવાનું? એનું ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ સૌથી ઓછી, કેમ કે ઋણ વીજભારની દાન કરવાની વૃત્તિ સ્વાભાવિક રીતે વધુ જ હોય, જોડાવાની વૃત્તિ વધુ હોય, સક્રિયતા વધુ હોય. એટલે જ્યારે OH તટસ્થ છે એટલે એની સક્રિયતા ઓછી. હવે 1 3 4 માં વાત કરીએ તો C6H5O માઇનસ, પછી બીજો છે OH માઇનસ, અને ત્રીજું છે CH3COO માઇનસ. હવે આમાં જે એસાઇલ સમૂહ છે, એસિટાઇલ સમૂહ, તો એસિટાઇલ સમૂહ કેવો? પ્લસ IS દર્શાવે, જેથી ઓક્સિજનની ઋણ વીજભારિતા એ ઘટાડે. બરાબર. જેના કારણે શું થાય? તો કે એ જે CH3COO માઇનસ એ છે, એની વિદ્યુત ઋણતા ઓછી જ હોય, એટલે એનો ઓનો ઋણ વીજભાર ઘટી જાય, જેના કારણે દાન કરવાની વૃત્તિ ઘટી જાય, કેમ કે એ પ્લસ IS દર્શાવે છે. C6H5 એ માઇનસ IS દર્શાવે છે. બરાબર. એટલે સ્વાભાવિક છે. હવે આ અને આ બેની વાત કરીએ તો OH માઇનસની જોડાવાની વૃત્તિ વધારે, કેમ કે અહીંયા H છે, જ્યારે અહીંયા C6H5 છે. તો C6H5 સમૂહ છે, તો એની પાઈ ઇલેક્ટ્રોન વિદ્યુત વાદળ, એના કારણે શું થાય? તો કે આની સ્થિરતા વધી જાય છે. અને તમને ખ્યાલ છે પોતાને બી કે ભાઈ આમાં સસ્પંદન થાય, આમાં સસ્પંદન ના થાય, અને હંમેશા સસ્પંદનના કારણે સ્થાયીતા વધે, અને સ્થાયીતા વધે તો દાન કરવાની વૃત્તિ ઘટે, જેના કારણે અહીંયા આવશે 1 નંબર અને બીજું વધ્યું 3 નંબર. તો આ એનો ક્રમ થયો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. બેન્ઝીન ઉપર CH2 છે, Cl અને અહીંયા બ્રોમિન છે, અને જો હું આની જલીય KOH સાથે પ્રક્રિયા કરું તો શું થાય? તો પહેલા તો જુઓ, Cl અને Br બેમાંથી વધુ સક્રિયતા કોની, એટલે કે ઋણ વીજભાર બનાવવાની વૃત્તિ કોની? તો કે સ્વાભાવિક છે, Cl ની. જેના કારણે શું થશે? જલીય હોય માધ્યમ તો અહીંયા સિમ્પલ Cl ની જગ્યાએ OH આવશે. બીજું, તમને પોતાને બી ખ્યાલ છે કે અહીંયા જે Br છે, તો કે આ બંધ લંબાઈ ટૂંકી, કેમ કે સસ્પંદન થાય, અને બંધ લંબાઈ ટૂંકી એના લીધે શું થશે? તો કે આ CBr બંધની બંધ લંબાઈ ટૂંકી થશે, એટલે આમે આ પ્રક્રિયા મુશ્કેલ છે. જ્યારે આ CH2Cl છે, એમાં એ સાદા કાર્બન સાથે જોડાયેલો છે, એરોમેટિક કાર્બન સાથે નહીં. બરાબર. એટલે અહીંયા Cl ટ્રાન્સફર થશે, Br નહીં થાય. નેક્સ્ટ, હવે જરા ધ્યાનથી જોજો જે કહું એ. અહીંયા આપી છે બેન્ઝીન રિંગ, અહીંયા F આપ્યો છે, અહીંયા એક કાર્બન છે, જેમાં અહીંયા સમતલની બહારની સાઈડ Cl, બરાબર, અને અહીંયા મિથાઇલ સમૂહ. હવે જો આની પ્રક્રિયા KOH ની જગ્યાએ KSH, આનું કામ શું છે? તો કે થાયોલ સમૂહ મુક્ત કરવાનો.
હવે કયો સમૂહ મુક્ત થાય? તો ફરીથી પાછું એનું એ જ, બરાબર. શું એનું એ જ કે ભાઈ Cl ને જ ફેરવી શકશે, F ને નહીં ફેરવી શકે, બરાબર. પણ બીજું એક વસ્તુ શું કે અહીંયા જે F હતો, અહીંયા બેન્ઝીન રિંગ હતી, અહીંયા એક કાર્બન હતો, બરાબર. અહીંયા એક કાર્બન હતો, અહીંયા એક CH3 હતો, બધું એઝ ઇટ ઇઝ. હવે આ તો સમતલની બહારની બાજુએ. બીજું આ જે કાર્બોકેટાયન બન્યો એ કયો બને? Cl મુક્ત થાય. તો અહીંયા આ જે કાર્બોકેટાયન બને એ એક અને બે દ્વિતીયક કાર્બોકેટાયન બને, બરાબર. પણ આ F ની હાજરીને કારણે જ્યારે આ SH જોડાય તો એ જે જગ્યાએ Cl હોય ને એની વિરુદ્ધ જગ્યાએ SH જોડાશે, એટલે અહીંયા SH આ રીતે આવશે. હજી ફરી સમજાવો કે જ્યારે Cl અહીંયા જોડાય અને હવે Cl ની જગ્યાએ જ્યારે SH અહીંયા જોડાશે, બરાબર, તો Cl ની જગ્યાએ SH આવ્યું એટલું તમને ખ્યાલ છે જ. પણ જ્યારે એ SH ત્યાં જોડાય તો એ વખતે જોડાતો SH એ આ સમતલની બહારની બાજુએ છે તો આ સમતલની પાછળની બાજુએ જોડાશે, કેમ કે પાઈ ઇલેક્ટ્રોન વિદ્યુત વાદળની અપાકર્ષીય અસર થાય એટલે જે જગ્યાએ Cl હોય એની વિરુદ્ધ બાજુથી એટેક થશે. ચલો આ તો તમને ખ્યાલ છે જ, પેલો સમૂહ હોય આ રીતના 4 હોય તો જ્યાં પેલો સમૂહ હોય એની વિરુદ્ધ બાજુથી એટેક થાય એટલે કયો? SN2 પ્રમાણે આ ક્રિયાવિધિ થશે, બરાબર. એવી જ રીતે બીજું એક ટિપિકલ એક્ઝામ્પલ, ચલો ધ્યાનથી જોજો. એક કામ કરું છું, આ CH3 આ ET, બરાબર, આની KSH સાથેની પ્રક્રિયા ચલો હોમવર્કમાં પૂરું કરવા, બરાબર. ને આવું બીજું એક એક્ઝામ્પલ, જરા ફરી દોરવું પડશે. બરાબર, અહીંયા SPH આપ્યું છે અને અહીંયા તૃતીયક બ્યુટાઇલ સમૂહ આપ્યું છે એટલે TBU એટલે ટર્શરી બ્યુટાઇલ સમૂહ, અને અહીંયા SPH P કેપિટલ આવે, પૂરતી સ્મોલ થઈ ગયો, એટલે ફિનાઇલ સમૂહ છે, બેન્ઝીન રિંગ, બરાબર. જસ્ટ અ મિનિટ, ભાઈ ભૂલથી મેં આન્સર લખી નાખ્યો છે, બરાબર. ચલો બીજી એક પ્રક્રિયા લઈએ, ધ્યાનથી જોજો. ચાલો બીજો એક ક્વેશ્ચન લખી નાખું છું. પાંચ મિનિટ રાખો. ચાલો OH અહીંયા છે, એની સોડિયમ હાઇડ્રાઇડ સાથેની પ્રક્રિયા એટલે P બનશે, એની CH3I સાથેની પ્રક્રિયા એટલે Q બનશે, અને તમને C5H12O સૂત્ર ધરાવતું એક સંયોજન મળે છે. બરાબર, એટલે એક આ ઉદાહરણ જાતે મથજો. તો પહેલું, બીજું, હવે ત્રીજું લઈએ છીએ. ફરી પાછું એનું એ જ OH, સમતલની બહારની બાજુ ખ્યાલ છે ને, તો બરાબર. એની TSCl સાથે પ્રક્રિયા એટલે R બનશે, અને એની CH3ONA સાથે પ્રક્રિયા એટલે S બનશે, અને C5H12O વાળું સૂત્ર અહીંયા બી એ જ મળે છે, બરાબર. તો ચલો તમારે આના બંધારણ દોરવાના છે અને પછી બંધારણ પરથી કહેવાનું છે કે કેવા પ્રકારની નિપજ મળે, બરાબર. તો આ ત્રણ એક્ઝામ્પલ તમારે કમ્પ્લીટ કરવાના છે, બરાબર. તો ભાઈ આ સાથે આપણો આજનો લેક્ચર પૂરો થાય છે. ગુડ બાય.